જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને સિદ્ધનાથ મહાદેવનું મંદિર બતાવું છું. આ 900 વર્ષ જૂનું મંદિર છે આપણા. આ મિત્રો, આ મંદિર મુગલોના સમયમાં બાંધવામાં આવેલ છે. ચેનલનું નામ છે હર્ષદ પટેલ 222. મિત્રો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને અવારનવાર આવા અનેક પ્રસિદ્ધ મંદિરોના દર્શન અમે કરાવતા જ રહીશું. તો આવો ગણપતિ મોહલ્લામાં આવેલ આ સિદ્ધનાથ મહાદેવના દર્શન આપને કરાવીએ, જે અંદાજિત 950 વર્ષ જૂનું મંદિર છે. આવો એમના ભૂગર્ભમાં એમને દાદાના દર્શન કરાવું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો, આપ દાદાના દર્શન કરી રહ્યા છો અહીંયા અમાસના દિવસે, અને અમરનાથના દર્શન કરવામાં આવે છે. ને સંપૂર્ણ નડિયાદ શ્રાવણ મહિનાની છેલ્લી અમાસથી અહીંયા આગળ વર્ષોથી બરફના અમરનાથના દર્શન કરવામાં આવે છે, જેમાં આખા નડિયાદ બધી વસ્તુઓ તૂટી પડે છે. અમાસ ભરવા જો કોઈ કુબેર ભંડારી ના શકે તો એ બાજુમાં જ કુબેર ભંડારી મહાદેવ છે, ત્યાં તમે દર્શન કરવા આવો તો કુબેર ભંડારી એટલું પુણ્ય મળે છે. હર હર મહાદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. આ ગણપતિ મોહલ્લામાં આવેલું સિદ્ધનાથ મહાદેવની જોડે કુબેર ભંડારી મહાદેવ આવેલું છે. અમરનાથના દર્શન આ બે જ્યોતિર્લિંગમાં કરાવવામાં આવે છે. અમાસના દિવસે અહીંયા આગળ દર્શન કરવાથી કુબેર ભંડારી જવાની જરૂર પડતું નથી. માટે સૌ ભક્તોને અહીંયા આગળ કુબેર ભંડારીના અમાસે દર્શન કરવા નમ્ર વિનંતી. રાત દિવસ આ મંદિર ખુલ્લું રહે છે. આ મંદિર પણ 950 વર્ષ જૂનું છે. અહીંયા કોઈ પણ જાતના તાળા મારવામાં આવતા નથી અને ભક્તોની બધી બાધા પૂર્ણ થાય છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.